સુરત ખાતે પોલીસ આવાસો, ભેસ્તાન પોલીસ સ્ટેશન, હજીરા મરીન ટાસ્ક ફોર્સ અને લાજપોર જેલના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હસ્તે કરવામાં આવ્યું। આ તકે કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલા આ ઘર સરકારી નહીં, પોતાના સમજજો। વધુમાં તેમણે જણાવ્યું કે અમે હજુ નવા મકાનો બનાવી રહ્યા છે અને ઝડપથી પોલીસ કર્મચારીઓને આવાસ મળી જાય તેવી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। આ તકે કેન્દ્રીય મંત્રી CR પાટીલે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે હું પણ ભૂતકાળમાં પોલીસ પરિવારનો સભ્ય રહી ચૂક્યો છું, ત્યારની સરખામણીમાં આજે ખૂબ જ સારી રહેવાની સુવિધા મળી રહી છે। આ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક રાજ્યના બધા જ કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20,000 થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપણા કરતા બમની સંખ્યામાં જે રાજ્યની અંદર પોલીસ ફોર્સ છે, ડબલ કરતાય વધારે જે રાજ્યમાં પોલીસ ફોર્સ છે, એ બધા જ લોકોના 5-5 વર્ષના જેટલા પ્રોજેક્ટો હોય એટલા પ્રોજેક્ટ આપણે આ એક વર્ષમાં પોલીસ પરિવારો માટે નક્કી કરવામાં આવ્યા છે। દેશના લોકોનું તમે રક્ષણ કરો છો ત્યારે તમે પણ એટલું જ મોટું કામ કરો છો, છતાં પોલીસ પ્રત્યે લોકોને નફરતની ભાવના કેમ છે? તો આ નાના મોટા જે બનાવો વર્ષોથી જે ચાલતા આવ્યા છે, જે અપમાનિત કરવાનો પ્રયત્ન, એના કારણે એમને જે પોલીસ કર્મચારીઓનું વર્તન, એના જ કારણે આખો ડિપાર્ટમેન્ટ બદનામ હોય છે। ત્યારે એમાં પણ સુધારો લાવવાનો પ્રયત્ન જો તમે બધા સંકલ્પ કરશો તો ચોક્કસપણે ખૂબ મોટો ફાયદો એનાથી થશે।